નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે એ સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 17 એમાં આપણે ગરીબી વિશે જોતા હતા. ગરીબીનું માપન અને ભારતમાં ગરીબી એ આપણે જોઈ ગયા. અહીંયા એક નવો પ્રશ્ન એ રીતે પૂછાય કે ગરીબી એટલે શું? ધનિક ભારતમાં ગરીબો વસે છે, સમજાવો. આવો એક પ્રશ્ન પૂછાય. તો ગરીબીની જે વ્યાખ્યાઓ છે એ ગરીબી એટલે એમ કરી અને અગાઉ જે આપણે વ્યાખ્યાઓ જોઈ ગયા એ લખીએ. ત્યાર પછી આપણે લખીએ કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. કઈ રીતે? તો ભારત એ કુદરતી સંસાધનો અને કુદરતી બક્ષિસથી ઘણી બધી કુદરતી બક્ષિસ આપણને મળી છે, એનાથી સમૃદ્ધ છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ આ કુદરતી સંસાધનો જે છે એની ક્ષમતાનો આપણે પૂરેપૂરો લાભ ઉઠાવી શકતા નથી. અને લાભ નથી ઉઠાવી શકતા એનું મુખ્ય કારણ તો કે આપણી પાસે કૌશલ્ય નથી, આપણી પાસે એક પ્રકારનું જ્ઞાન નથી, આપણી પાસે એક પ્રકારની તાલીમ નથી. એને કારણે આ જે કુદરતી સંસાધનો મળ્યા છે એનો પૂરેપૂરો ઉપયોગ, એની ક્ષમતાનો લાભ આપણે ઉઠાવી શકતા નથી. અને બીજું, ક્યાંક આટલા વર્ષો આપણે ગરીબી દૂર કરવા માટે ઘણા બધા આયોજનો કર્યા, પણ ક્યાંક ને ક્યાંક આયોજનમાં ખામી હશે અને એને કારણે હજુ સુધી આપણે ગરીબીમાં ઘટાડો કરી શક્યા નથી. આગળ જોઈએ, આયોજન પંચના 2011-12ના માપદંડ અગાઉ આપણે જોઈ ગયા હતા કે કુટુંબ દીઠ ખર્ચ ગ્રામીણ ક્ષેત્રે 4080 અને શહેરી ક્ષેત્રે કુટુંબ દીઠ 5000 ખર્ચ એ માપદંડ એ આયોજન પંચે આપ્યું હતું. એ પ્રમાણે જોઈએ તો આ માપદંડને આધારે 11-12માં ગરીબીની સંખ્યા કેટલી હતી? તો કે 27 કરોડ, જે કુલ વસ્તીના 21.9% હતી. આપણે આગળ જોશું કે 9-10 કરતા ઘટી છે. 9-10માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું? તો 29.8%. કેટલા લોકો કુલ વસ્તીના? તો 35.47 કરોડ લોકો ગરીબ હતા. 35.47 માંથી 27 કરોડ અને 29.8 માંથી 21.9 આપણે ગરીબી ઘટાડી. પણ આ જે સમસ્યા છે એને આપણે સદંતર રીતે નાબૂદ કરી શક્યા નથી. હજુ પણ ગરીબીનું પ્રમાણ તો છે જ. એ પ્રમાણે જોઈએ તો વિશ્વ બેંકના અહેવાલ અનુસાર 2010માં ભારતની વસ્તીના 121 કરોડમાંથી 45.6 કરોડ, આ વિશ્વ બેંકનો અહેવાલ છે. ઓલો જે અહેવાલ હતો એ આયોજન પંચનો અહેવાલ છે. આ વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે જોઈએ તો 2010માં કુલ વસ્તી આપણી લગભગ 121 કરોડ હતી. એમાંથી અંદાજે 45.6 કરોડ એટલે કે કુલ વસ્તીના 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા ભારતની અંદર. આ વિશ્વ બેંકનો અહેવાલ. હવે એવો જ યુએનડીપી 2015 નો એક રિપોર્ટ એ પ્રમાણે જોઈએ તો 2011-12માં ગરીબીનું પ્રમાણ 21.92% હતું. ગરીબીનું પ્રમાણ ભારતની અંદર 21.92%. તેમાં ગ્રામીણ ક્ષેત્રે જોઈએ તો 25.7% અને શહેરી ક્ષેત્રે જોઈએ તો 13.7%. તો અહીંયાથી આપણે ખ્યાલ આવશે કે ભાઈ ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વધારે હતું. ભારતમાં કુલ ગરીબી 26.93 કરોડ આ 2011-12 26.93 કરોડ માંથી ગ્રામીણ ક્ષેત્રે જોઈએ તો 21.65 કરોડ અને શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. આ કોનો અહેવાલ છે? તો યુએનડીપી 2005. તો આ ત્રણ અહેવાલ આપણે તો આયોજન પંચનો અહેવાલ, વિશ્વ બેંકનો અહેવાલ અને યુએનડીપી નો અહેવાલ, આ ત્રણ અહેવાલ આપણે યાદ રાખવાના. ભારતમાં સૌથી વધુ ગરીબી છત્તીસગઢમાં 36.93% સાથે. છત્તીસગઢ સૌથી ગરીબ રાજ્ય એ છત્તીસગઢ ગણાય છે. સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય હોય તો તે છે ગોવા. અગાઉ આપણે આના વિશે માહિતી તો મેળવી ગયા છે, 5.9%. એ રીતે જોઈએ તો ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ છે 16.63%.
અને 30%થી વધુ ગરીબી ધરાવતા રાજ્યોમાં જોઈએ તો છત્તીસગઢ છે, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા. આ બધા રાજ્યો એવા છે કે જ્યાં ગરીબીનું પ્રમાણ 30% અથવા તો 30%થી ઉપર છે. હવે અહીંયાથી આપણે જોઈએ ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ અને શહેરી ક્ષેત્રે જોઈએ તો 5.28 કરોડ જે ગરીબો હતા, તેમાંથી ગ્રામીણ ક્ષેત્રે જોઈએ તો કેવા ગરીબો હતા તો કે ખેત મજૂરો, કારીગરો, ગૃહ ઉદ્યોગ ને કુટીર ઉદ્યોગમાં કામ કરતા હોય એવા કારીગરો, સીમાંત ખેડૂતો, ઓછી જમીન હોય અને આત્મનિર્ભર આપણે જોઈ ગયા હતા ખેતી કે કુટુંબનું માન ભરણ પોષણ કરી શકે એવી ખેતી, તો સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જનજાતિ જે જંગલોમાં રહેતા હોય, ડુંગરાળ વિસ્તારમાં રહેતા હોય, આદિવાસી તો જનજાતિના લોકો, આ બધા ગ્રામીણ ક્ષેત્રે ગરીબો હતા. શહેરી ક્ષેત્રની વાત કરીએ તો શહેરી ક્ષેત્રમાં કામ ચલાવ મજૂર, દૈનિક શ્રમ, દરરોજનું શ્રમ, એ રીતે દૈનિક શ્રમ કરતા હોય, છૂટક મજૂરી કરતા હોય તેવા, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી હોય, પાનના ગલ્લા હોય અથવા તો ઢાબા હોય, હોટલ હોય ત્યાં અથવા તો ગેરેજ હોય ત્યાં કામ કરતા મજૂરો, શ્રમિકો, ભિક્ષુકો, આવા જે લોકો છે જે પોતાની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાત પણ પૂરી કરી શકતા નથી, આવા ગરીબો શહેરી ક્ષેત્રોમાં ગરીબીનું પ્રમાણ, આવા ગરીબોનું પ્રમાણ જોવા મળે છે. તો આ આપણે 4 માર્ક્સનો પ્રશ્ન, ધનિક ભારતમાં ગરીબો વસે છે સમજાવો, અથવા તો ગરીબી એટલે શું, ધનિક ભારતમાં ગરીબો વસે છે સમજાવો, એ આપણે જોયું. આગળ આપણે જોઈએ ગરીબી ઉદ્ભવના કારણો. અહીંયા પણ તમને 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય કે ગરીબી એટલે શું, ગરીબી ઉદ્ભવના કારણો જણાવો. તો અહીંયા પણ આપણે ગરીબી એટલે એમ કરી એની જે 3 કે 4 વ્યાખ્યાઓ આપણે બતાવી, એ વ્યાખ્યાઓ બતાવી અને પછી ગરીબીના કારણો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ગરીબીના મૂળિયા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં આપણે જોઈ ગયા, બંને જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં પ્રમાણ વધારે છે શહેરી વિસ્તાર કરતાં, પણ બંને જગ્યાએ ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. તો શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલું છે, બહુ ઊંડા ઉતરી ગયા છે અને એને કારણે જ આજે 7 દાયકા પછી પણ, આઝાદી મળ્યાના 7 દાયકા પછી વિવિધ પંચવર્ષીય યોજનાઓની અંદર ગરીબી જે આપણી મેઇન સમસ્યા છે, મુખ્ય સમસ્યા છે, એને પ્રાધાન્ય આપ્યું હોવા છતાં આપણે આ સમસ્યામાંથી બહાર નીકળી શક્યા નથી. તો એના માટેના કારણો આપણે જોઈએ તો કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ પહેલું જ કારણ કે આપણે જોઈ ગયા કે કૃષિ 60% લોકોને જેમાંથી રોજગારી મળે છે, આપણો મુખ્ય વ્યવસાય ખેતી છે, તો એને મહત્વ આપવામાં આવ્યું નહીં, એનો વિકાસ બહુ ઓછો થયો. અને સિંચાઈની સગવડ આવી આપણે 12 માસ પાણીથી ભરપૂર નદીઓ છે, છતાં પણ બીજું એક બાજુ પૂરની સ્થિતિ હોય છે, એક બાજુ દુષ્કાળની સ્થિતિ હોય છે, એક બાજુ પાણી છે એમ જ વહી જાય છે, બીજી બાજુ લોકો પાણી માટે પશુ પંખી અને માનવ એ તરસતા હોય છે. તો સિંચાઈની જે સવલતો જે છે એની અંદર પૂરતું ધ્યાન આપી શકાયું નહીં અને એને કારણે કૃષિમાંથી જે આવક મળતી હતી એમાં ઘટાડો થયો. તો આ પહેલું કારણ, કૃષિ ખેતી ક્ષેત્રે પૂરતું ધ્યાન અપાયું નહીં. બીજું, ખેતી સિવાયના સમયમાં આપણે જોઈએ છીએ કે આપણે ત્યાં મોસમી આબોહવા અને હજુ પણ આપણે જોઈએ કે આપણી ખેડવાલાયક જે કુલ જમીન છે એના 50% સુધી પણ હજુ આપણે સિંચાઈનો લાભ આપી શક્યા નથી. તો આપણી મોટાભાગની જે 50% ઉપર આપણી જે ખેતી છે એ વરસાદ ઉપર આધારિત છે અને વરસાદ આપણે ત્યાં અનિયમિત, અનિશ્ચિત
અને કદાચ થાય તો પણ ખેડૂતો પાસે 6 થી 8 મહિના એની પાસે કામ રહે છે. બાકીના 4 થી 5 મહિના આ ખેડૂતોને એ બેકાર રહેવું પડે છે, કારણ કે એની પાસે વૈકલ્પિક એવો કોઈ વ્યવસાય છે નહીં. વૈકલ્પિક રોજગારીની તક એનો અભાવ જોવા મળે છે. તો એ પણ એના માટેનું મુખ્ય કારણ ગણાઈ શકાય. બીજું, ગ્રામીણ ક્ષેત્રે રોજગારીનું જ્ઞાન કૌશલ્ય તાલીમનો અભાવ. આપણે જોઈ ગયા કે શહેરો કરતા ગામડાઓમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ વધારે છે. એનું મુખ્ય કારણ આ કે ગામડાની અંદર હજુ પણ આપણે રોજગારીનું જ્ઞાન, એનું કૌશલ્ય, એની તાલીમ, શિક્ષણ એ હજુ પૂરેપૂરું આપી શક્યા નથી. એટલે આપણે એના માટેનું કારણ. ત્યાર પછી જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, પરંપરાઓને કારણે આપણે ત્યાં હજુ પણ શિક્ષણનું પ્રમાણ ઓછું છે, જેથી કરીને જ્ઞાતિ પ્રથા છે, પરંપરાઓ છે, આપણી રૂઢિઓ છે, આપણી માન્યતાઓ છે, એને કારણે રીત રિવાજો, લગ્ન પાછળ અથવા તો મરણ પાછળ આપણે ગજા ઉપરાંતનો ખર્ચ, શક્તિ ન હોય તો પણ લોન લઈને પણ આવા ખર્ચાઓ કરવામાં આવે છે, જેને બિન ઉત્પાદક, એમાંથી કાંઈ ઉત્પાદન થવાનું નથી. આવા બિન ઉત્પાદકીય ખર્ચ છે એમાં વધારો થાય છે અને એને કારણે ખેડૂત છે એ દેવાદાર બને છે. એટલે એક તો ગરીબ છે અને વધારે દેવાદાર બને એટલે વધારે ગરીબ બને છે. તો એ પણ એના માટેનું કારણ. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતોની, આર્થિક હિતોની ઉપેક્ષા. નીતિઓ ઘણી ગણાય, આયોજન પણ છે, પંચવર્ષીય યોજનાઓ ઘણી, પણ છેવાડાના માનવી સુધી એનો લાભ મળવો જોઈએ, એની જરૂરિયાતો, એના હિત એ શું છે, એ હિતોની ઉપેક્ષા કરવામાં આવી. બીજું કે આપણે ત્યાં નિરક્ષરતા છે અને નિરક્ષરતાને કારણે આવા નિરક્ષર જે લોકો છે અથવા તો નિરક્ષર ખેડૂતો છે એનું અભણ હોવાને કારણે એનું શોષણ થાય છે અને એને અન્યાય પણ થાય છે. બીજું કે સરકાર તો ઘણા બધા આપણે જોઈએ કે પ્રયત્ન કરે છે, પણ ખેડૂત કે આવા જે કારીગરો છે એ નિરક્ષર હોવાને કારણે આ જે સરકારી યોજનાઓ છે એનું એ લોકોને જ્ઞાન હોતું નથી, જેથી કરીને આ સરકારી યોજનાઓનો લાભ એ લોકો લઈ શકતા નથી, એનાથી વંચિત રહે છે અને એને કારણે પણ એ ગરીબ રહે છે. તો નિરક્ષરતા પણ એના માટેનું કારણ ગણી શકાય. આગળ આજે આપણે જોઈએ કે હરિયાળી ક્રાંતિ આવી, નવી નવી ટેકનોલોજી આવી, સુધારેલા બિયારણો આવ્યા, ખેતીની અંદર અવનવી પદ્ધતિઓ આવી અને એને કારણે રોકડિયા પાકોનું મહત્વ વધતું નહીં. હવે રોકડિયા પાકનું મહત્વ વધ્યું એટલે અનાજ, કઠોળ આવા જે પાકો એની તંગી વર્તાવો. હવે એને કારણે એની અછત ઊભી થવાને કારણે આપણે જોઈ ગયા કે માંગ કરતા પુરવઠો, માંગ વધી ગઈ, વસ્તી વધારો છે, માંગ વધી, પુરવઠો ઘટ્યો, કારણ કે ઉત્પાદક શેનું થવા લાગ્યું તો કે રોકડિયા પાકો. એટલે આવા ધાન્ય પાકો મોંઘા થયા અને એને કારણે એનો ભાવ વધ્યો તો જે ગરીબ ખેડૂતો હતા, એક તો ગરીબ હતા, માંડ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતા, એમાં વળી પાછો ભાવ વધારો આવ્યો. તો ભાવ વધારો પણ આ ગરીબી માટે એક મુખ્ય કારણ ગણી શકાય અને ભાવ વધારાનું મુખ્ય કારણ પણ આ કે રોકડિયા પાકોને પ્રોત્સાહન. બીજું આપણે જોઈએ, ગરીબો કુપોષણને કારણે વિવિધ રોગોના શિકાર બને છે. એક તો ગરીબી છે, ભાવ વધારો આવ્યો, એને કારણે એ 2 ટંકનું ભોજન જે આપણે અગાઉ જોઈ ગયા કે શહેરી વિસ્તાર માટે 2200 કેલેરી અને ગ્રામીણ વિસ્તાર માટે 2400 કેલેરી એટલું અનાજ મળવું જોઈએ, એટલું એને પોષણ મળે એટલો ખોરાક એને મળવો જોઈએ, 2400 કેલેરી. હવે એ પૂરેપૂરું કેલેરી મળે એટલો એને ખોરાક મળતો નથી, એને કારણે કુપોષિત, અને કુપોષિત રહેવાને કારણે એને અનેક રોગો લાગુ પડે છે. હવે રોગો લાગુ પડ્યા હોવાથી આ બધા ખર્ચા વધ્યા, આરોગ્યના, દવાઓના, એ બધા ખર્ચા વધ્યા. સામે શું થયું તો કે આવકમાં ઘટાડો થયો અથવા તો આવક સ્થિર રહી ગઈ છે. ખર્ચ વધે, સામે આવક પણ વધતી હોય તો વાંધો આવે
નહીં, પણ આવકમાં વધારો નથી, ખર્ચમાં વધારો થયો છે અને એને કારણે ગરીબ એ ગરીબ. આગળ જોઈએ, ટેકનોલોજી આવતા પરંપરાગત વ્યવસાયો કુટીર ઉદ્યોગો પડી ગયા. આપણે જોઈ ગયા કે એક સમય આપણે ગામડાઓની અંદર ગામડા સમૃદ્ધ હતા, કારણ કે ત્યાં કુટીર ઉદ્યોગો હતા, ગૃહ ઉદ્યોગો હતા, લોકો મહેનત કરી એમાંથી પોતાની રોજી રોટી મેળવતા. પણ નવી ટેકનોલોજી આવી અને એને કારણે ગામડાઓ પડી ભાંગે, કારણ કે ગામડાની અંદર જે આવા વ્યવસાય હતા, પરંપરાગત વ્યવસાય, એ બધા ભાંગી ગયા, જેને કારણે બેકારીમાં વધારો થયો અને એને કારણે ગરીબીમાં પણ વધારો થયો. બીજું કે વસ્તી વૃદ્ધિ દર, મૃત્યુ દર ઘટ્યો. વસ્તી વધારો થયો એના માટેનું મુખ્ય કારણ કયું? તો કે મૃત્યુ દરમાં ઘટાડો થયો. આયુષ્યમાં પણ નવી નવી દવાઓ શોધાઈ, એને કારણે આયુષ્યમાં પણ સરેરાશ આયુષ્ય આપણે જોઈએ તો એમાં પણ વધારો થયો, જેથી કરીને વસ્તી વૃદ્ધિ દર વધ્યો. હવે એને કારણે આ વધારો થયો એટલે શ્રમ, એની માંગ કરતા શ્રમનો પુરવઠો વધ્યો. શ્રમની માંગ એટલી બધી છે નહીં, એટલે ઉદ્યોગોનો વિકાસ, વસ્તી આટલી બધી વસ્તીને આપણે કામ આપી શકીએ એટલો વિકાસ હજુ આપણે કરી શક્યા. એ બધી વસ્તી પાસેથી, બધા શ્રમિકો પાસેથી આપણે પૂરેપૂરું કામ લઈ શકતા નથી. એટલે પુરવઠો વધ્યો છે, પણ એનો જે એને માટે જે કામ જોઈએ એનો અભાવ છે. બીજું એને કારણે શું આવ્યું? તો કે બેકારી આવી. જરૂરિયાતની વસ્તુની માંગ સામે ઉત્પાદન ઘટ્યું. આપણે જોઈ ગયા કે જરૂરિયાત, વસ્તી વધારતું એટલે જરૂરિયાતો પણ વધી, પણ સામે એટલો આપણે ઉદ્યોગોનો વિકાસ કરી શક્યા નહીં. અને ઉદ્યોગોનો વિકાસ એટલો ન થવાને કારણે એનું ઉત્પાદન એટલું આપણે કરી શક્યા, માંગ જેટલી જોઈએ એટલું આપણે ઉત્પાદન કરી શકતા નથી, જેથી ભાવ વધે છે અને ગરીબી છે. અને આ બધાને કારણે એ લોકોનું જે જીવન ધોરણ હતું એ કથળ્યું. પોષણક્ષમ આહાર ન મળે, આરોગ્ય પાછળ બધો ખર્ચ થઈ જાય, ધંધા રોજગાર હોય નહીં, બેકારી આવે, ભૂખમરો આવે, એટલે જીવન ધોરણ કથળ્યું અને ગરીબાઈમાં વધારો થયો. તો આ આપણે 4 માર્ક્સનો પ્રશ્ન કે ગરીબી એટલે શું, ગરીબી ઉદ્ભવના કારણો આપણે ગરીબીમાં આગળ જોઈએ. ગરીબી નિવારણની વ્યૂહરચના. અહીંયા પણ તમને એક 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે કે ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી 11મી પંચવર્ષીય યોજના, આમ તો 12 પંચવર્ષીય યોજના પૂરી થઈ, કારણ કે 12મી પંચવર્ષીય યોજના હતી 2012 થી 2017 અને આ અંતિમ પંચવર્ષીય યોજના છે. ત્યાર પછી પંચવર્ષીય યોજનાઓ અમલમાં નથી આવી. છેલ્લી એટલે કે 11મી નહીં, પણ આપણે એમ પણ લખી શકીએ કે 12 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ હોવા છતાં ગ્રામીણ ક્ષેત્રની ઉપેક્ષા કરવામાં આવી છે. આટલી બધી પંચવર્ષીય 12 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ, પણ એ આયોજનની અંદર ગ્રામીણ ક્ષેત્રની ઉપેક્ષા કરવામાં આવી હોય એવું જણાયું. અર્થતંત્રનું સુવર્ણ શિખર ઈ શહેર છે. ઠીક છે, આપણે સમજીએ છીએ કે ભાઈ અર્થતંત્રનો મુખ્ય આધાર આમ તો સુવર્ણ શિખર એટલે કે શહેરોનો વિકાસ, ઉદ્યોગોનો વિકાસ થાય, શહેરોનો વિકાસ થાય, તો એ રીતે જરૂરી હતું. પણ મૂળ અર્થતંત્રનું મૂળ તો ગામડું છે. અર્થતંત્રનું હૃદય એ ગામડું છે અને અર્થતંત્રનો મોટો હિસ્સો ગામડા પાછળ ખર્ચાવો જોઈએ, એ આપણે ભૂલી ગયા અને એને કારણે આપણે શહેરના વિકાસ, શહેરીકરણ તરફ દોટ મૂકી, જેથી કરીને ગામડાઓ ખાલી થયા. પણ અર્થતંત્રનો મોટો હિસ્સો શહેરોને બદલે શહેરોમાં ખર્ચાય, પણ ગામડાઓમાં પણ ખર્ચાવવાની જરૂર હતી. ગામડાના વિકાસથી જ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ શક્ય છે. ખરેખર, કારણ કે ગામડું એ મૂળ છે, ગામડું એ હૃદય છે અર્થતંત્ર. એટલે ભારતનો જો આર્થિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ અને સામાજિક વિકાસ જો સાધવો હોય તો ગામડાનો વિકાસ કરવો એ ખૂબ જ જરૂરી છે. ગામડાના વિકાસથી જ ભારતનો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ શક્ય બનશે.
જેથી વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારતોદય ને અમલમાં મૂકી ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, શિક્ષણ છે, આરોગ્ય છે, રસ્તા છે, સંદેશાવ્યવહાર છે, પીવા માટે શુદ્ધ પાણી છે, આવી માળખાગત સુવિધાઓ, ત્યાર ઉપરાંત કૃષિ ક્ષેત્રનો વિકાસ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગોના વિકાસ પર ભાર આપી નવી યોજનાઓ અમલમાં મૂકી છે. 12 પંચવર્ષીય યોજનાઓ આપણે જોઈ ગયા કે એની અંદર ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રો પર ખાસ ભાર મૂકવામાં આવતો ન હતો, પણ વર્તમાન સરકારે જોયું કે ગામડું એ તો હૃદય છે, ગામડું એ મુખ્ય આધાર છે, એનો મૂળ છે અર્થતંત્રનો. એટલે વર્તમાન સરકારે હવે ગામડા ઉપર વધારે, ગામડાની અંદર સુવિધાઓ વધારવા, જેથી કરીને ગામડાઓ ખાલી ન થાય, ગામડાઓની અંદર રોજગારી મળી રહે, એટલા માટે ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું, આ બધા આયોજનો વર્તમાન સરકાર કરી રહી છે અને એના ઉપર ભાર મૂક્યો છે. એ વ્યૂહરચનાઓની જે વાત કરી છે એમાં જોઈએ તો આઝાદી પછી ગરીબી હટાવોના સૂત્ર સાથે મોટા પાયાના ભારત ઉદ્યોગોને મહત્વ આપ્યું. ગરીબી હટાવો એવું એક સૂત્ર આવ્યું આઝાદી પછી, અને એ સૂત્ર સાથે મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું. એની પાછળનો હેતુ એ હતો કે મોટા ઉદ્યોગોને અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી કરીને રોજગારીની તકો વધશે, અને રોજગારીની તકો વધશે એટલે લોકોની આવકમાં વધારો થશે, અને જેને કારણે આવક વધતા ગરીબીનું પ્રમાણ ઘટશે. એ હેતુથી મોટા પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ, જેથી શહેરો વિકસે. બીજી બાજુ હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન સુધારણાના કાર્યક્રમો દ્વારા ઉત્પાદનમાં વધારો થશે. એક બાજુ આ રીતના રોજગારી મળશે, બીજું રોજગારીની તકો વધારવા માટે અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું, સાથે સાથે હરિયાળી ક્રાંતિ એનું લક્ષ્ય રાખવામાં આવ્યું, જેથી કરીને ઉત્પાદન વધે અને ખેતીની અંદર પણ રોજગારીની તકોનું સર્જન થઈ શકે, અને એને કારણે ખેડૂતોની આવકમાં વધારો થાય, અને આવકમાં વધારો થતાં ગરીબોની સ્થિતિમાં સુધારો થાય. આમ લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરતા ગરીબોની સંખ્યા ઘટશે. એટલે ઉદ્યોગોનો વિકાસ થશે, ઉદ્યોગપતિઓ પાસે પૈસા આવશે, એ પૈસો એની નીચે મજૂરોને જે રોજગારી મળશે અહીંયા વિસ્તરશે, અને એ રીતે આ જે રૂપિયો છે એ ઠેર નીચે સુધી લોકોને મળી રહેશે. ક્રમશઃ આ બધા જે વધારાના લાભ છે એ લાભ ક્રમશઃ ઠેર નીચે સુધી ગરીબો સુધી વિસ્તરશે, એવી એક આશા રાખવામાં આવી હતી. પરંતુ એ આશા ઠગારી ગઈ. ઉદ્યોગોનો વિકાસ થયો, શહેરોનો વિકાસ થયો, પણ ગરીબી જૈસે થે રહી. કારણ કે મંદ આર્થિક વિકાસની ગતિ જોઈએ એટલી આપણે વસ્તીના પ્રમાણમાં ઉદ્યોગોનો વિકાસ કરી શક્યા નહીં, જેથી કરીને રોજગારીની તકો, એનું નવું સર્જન વધારે વસ્તીના પ્રમાણમાં આપણે સર્જન કરી શક્યા નહીં, એટલે બેરોજગારીનું પ્રમાણ વધ્યું. સાથે અસમાન વહેંચણી, આવક વધી, પણ એની વહેંચણી ધનિકો વધારે ધનિક, એ જે હિસ્સો હતો એ ધનિકો પાસે વધારે જ રહ્યો. એ તળિયા સુધી જે આવવાની આશા હતી તે આશા ઠગારી ગઈ. સંપત્તિનું કેન્દ્રીકરણ, સંપત્તિ એક જગ્યાએ કેન્દ્રિત થઈ ગઈ. કોની પાસે? તો કે ધનિકો પાસે. એ નીચે સુધી આવી નહીં. વિકાસના લાભનું વિસ્તરણ ન થયું, અને એને કારણે ગરીબ છે એ વધારે ગરીબ બન્યા, અને ધનવાન છે એ વધારે ધનિક બન્યા. તો આ પહેલી વ્યૂહરચના આપણે જોઈ ગયા. બીજું જોઈએ, સરકારે આવકની અસમાનતા દૂર કરો. આપણે જોઈ ગયા કે આવકની અસમાનતા. હવે સરકારે શું કર્યું કે આવકની અસમાનતા દૂર કરવા માટે બીજી એક વ્યૂહરચના અપનાવી. કઈ? તો કે ધનિક વર્ગ હતો એની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, મોજ-શોખ અને ભોગ વિલાસની જે વસ્તુઓ હતી અથવા તો સેવાઓ હતી એના ઉપર અને ધનિકોની આવક ઉપર કરવેરા નાખ્યા. હવે આ જે કરવેરા નાખ્યા એને કારણે શું થયું?
તો કે આ જે આવક થઈ એ ગરીબીઓ પાછળ ખર્ચાઈ શકે. બીજી બાજુ ગરીબોની આવક જીવન જરૂરી ચીજ વસ્તુ પાછળ ખર્ચાઈ ન જાય તે માટે આપણે જોઈ ગયા કે ભાઈ ગરીબોની આવક જે છે જેને આપણે જીવન નિર્વાહ ખેતી કહીએ છીએ કે જેની પાછળ જે આવક થતી પૂરેપૂરી આવક વપરાઈ જતી, કાંઈ વધતું નહીં ગરીબો માટે. એના પોષણક્ષમ આહાર માટે જ એની જે પણ આવક હતી વપરાઈ જાય. આવું ન થાય એટલે બીજી શું કર્યું તો કે જાહેર વિતરણ પ્રણાલી જેને પીડીએસ કહે છે હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા રાહત દરે આવા ગરીબ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવાનો વ્યૂહ અપનાવ્યો, જેથી કરીને એટલો ખર્ચ એને ઓછો થાય અને થોડીક બચત થાય. પૂરેપૂરો ખર્ચ એ જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચાઈ ન જાય, એને બચત થાય એટલા માટે આ વ્યૂહ અપનાવ્યો. અને ગરીબોની રોજગારી વધે, કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે અને અંતે આવકમાં વધારો કરી જીવન ધોરણ સુધારવાના સરકારે પ્રયત્નો કર્યા છે. તો આ બે વ્યૂહ કઈ તો કે આવકની અસમાનતા દૂર કરવા ધનિકો ઉપર કરવેરા, એની જીવન જરૂરિયાતની, એની સેવાઓ, એના મહોત્સવ એના ઉપર અને આવક ઉપર કરવેરા નાખે. સામે ગરીબો પોતાની આવકનો બધો જ હિસ્સો જીવન જરૂરિયાત પાછળ ન ખર્ચાઈ જાય એટલા માટે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા વ્યાજબી ભાવની દુકાનો મારફત આવા ગરીબોને એની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અમુક માત્રામાં, પૂરેપૂરી નહીં પણ કુટુંબ દીઠ એની જે નક્કી કરેલી હોય એ માત્રામાં એ પ્રમાણે એને આ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. અને જેથી કરીને એનું જીવન ધોરણ સુધરે, એની બચત થાય અને એને કારણે એની કાર્યક્ષમતા, એની ઉત્પાદકતા વધે, આવકમાં વધારો થાય. આ બધા હેતુઓ પાર પડે. તો સરકારે આ પ્રયત્ન પણ અપનાવ્યો. ત્રીજું કે આપણે જોઈ ગયા કે પંચવર્ષીય યોજનાઓની ગરીબી માટેનું મુખ્ય કારણ હતું કૃષિ ક્ષેત્ર. 60% લોકોને રોજગારી જેમાંથી મળે છે એ કૃષિ ક્ષેત્રે ખાસ કાંઈ મહત્વ આપવામાં આવ્યું ન હતું, ઉદ્યોગોને મહત્વ આપવામાં. હવે સરકારને સમજાવ્યું કે 60% જેમાંથી રોજગારી મળે છે એ મુખ્ય વ્યવસાય તો કૃષિ છે. તો કૃષિને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ કાયદાઓ, કયો તો કે જમીન સુધારા, જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોતનું નિયમન, ખેડૂ હક જેવી ખેડે તેની જમીન એવું ખેડૂ હકના કાયદાઓ દ્વારા જમીન વિહોણા, ખેત મજૂર અને ગણોતિયાઓની આવકમાં વધારો થાય તે રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો સરકારે પ્રયત્ન કર્યો છે. તો આ 3 વ્યૂહરચના, ગરીબી નિવારણ વ્યૂહરચના 4, સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા અને સિંચાઈ, પાક સંરક્ષણ, સડક, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે અને ખેતી ક્ષેત્રે સુધારા કર્યા. એ ઉપરાંત પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા, સસ્તી લોન જેવા મહત્વાકાંક્ષી પગલાં ભર્યા છે. આપણે જોઈએ કે ગામડાની અંદર ગરીબીનું પ્રમાણ વધારે હતું અને એના કારણોને ધ્યાનમાં રાખીને આવા બધા ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી દૂર કરવાના આવા બધા પ્રયત્નો કર્યા. શહેરો તરફનું સ્થળાંતર ઘટવું, આપણે જોઈ ગયા કે ગામડાની અંદર ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો નાશ પામ્યા અને માળખાગત સુવિધાઓ નથી, એને કારણે શહેરો તરફ સ્થળાંતર વધ્યું. તો એ સ્થળાંતર ઘટાડવા ઘર આંગણે રોજગારીના ક્ષેત્રો ખોલ્યા, જેથી કરીને ગામડાના યુવકોને પોતાના ગામમાં જ રોજગારી મળી રહે, જેથી કરીને શહેરીકરણની જે સમસ્યા છે એ સમસ્યા પણ ના આવે અને ગામડું ખાલી પણ ન થાય અને ગામડાનો વિકાસ થાય. તો ગામડાની અંદર જ ત્યાં તેને રોજગારી મળી રહે એવા ક્ષેત્રો ખોલ્યા.
ગ્રામીણ કે નગર કક્ષાએ આપણે કહું છું કે ગામડા ખાલી થતા એનું મુખ્ય કારણ શું, તો કેમ ત્યાં માળખાગત સુવિધાઓનો અભાવ હતો. તો હવે ગામડું ખાલી ન થાય એટલા માટે ગ્રામ્ય કક્ષાએ કે નગર કક્ષાએ, નજીકમાં કોઈ નગર હોય તો અહીંયા શાળાઓ, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓ તથા નજીકના અંતરે કોલેજો, ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો, તાલીમ કેન્દ્રોની સુવિધા ઊભી કરવામાં આવી, જેથી કરીને આ માળખાગત સુવિધાઓના અભાવે અથવા તો શિક્ષણના અભાવે લોકો ગામડું છોડી અને શહેર તરફ જાય નહીં. યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી સ્કોલરશિપ, ફી માફી, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા અનેક પ્રોત્સાહક પગલાઓ ભર્યા છે. એ ઉપરાંત મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે પણ મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા, રોજગારી ઊભી કરવા માટે પણ વિવિધ કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આમ છતાં આટલા બધા સરકારના પ્રયત્નો છે છતાં પણ વિશ્વ બેંકના 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન કરવાનું એક વિઝન છે. વિશ્વ બેંકનું એક વિઝન છે કે સમગ્ર વિશ્વમાંથી 2030 સુધીમાં ગરીબી નાબૂદ કરવી. તો એ વિઝન, એ મિશનને પૂર્ણ કરવામાં હજુ આપણે જોઈએ છીએ કે ભારતે હજુ ઘણી બધી મંજિલ કાપવાની બાકી છે. ત્યાર પછી આગળ જોઈએ, સરકારે કૃષિ સાથે પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, સિંચાઈનો વિકાસ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને પ્રોત્સાહન સહાય તથા પ્રોત્સાહક નીતિઓ જાહેર કરી છે. આપણે જોઈ ગયા કે ભાઈ મોસમી બેરોજગારી એ દૂર કરવા માટે, કારણ કે ખેતી સાથે એવી કોઈ વિકલ્પ વ્યવસાય નથી, તો વૈકલ્પિક વ્યવસાય મળી રહે અને ખેડૂતોને 12 માસ કામ મળી રહે એટલા માટે ખેતી સાથે પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, આવા બધા, વનીકરણ, સાથે સાથે આપણે જોઈએ કે સિંચાઈનો સગવડમાં પણ વધારો કરે, જેથી કરીને સિંચાઈની સગવડ વધે તો ખેતીનો વિકાસ થાય. પછી ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, એના માટે પણ આર્થિક સહાયો અને એ ઉદ્યોગ માટે પણ પ્રોત્સાહન નીતિઓ સરકારે જાહેર કરી છે. ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખી રોજગારીની આર્થિક તકોનું સર્જન કર્યું છે. ગ્રામીણ યુવકોને શિક્ષણ, તાલીમ, કૌશલ્યમાં વધારો થાય. ગામડાની અંદર જ એને આ બધી સુવિધાઓ મળી રહે, ગામડાની અંદર જ એને આ કૌશલ્ય, આ તાલીમ મળી રહે, શિક્ષણ મળી રહે, તેવા પ્રબંધો કર્યા, જેથી કરીને ત્યાં ગામડામાં જ એને રોજગારીની પોતાની જે ક્ષમતા છે એનો વિકાસ થાય અને એને કારણે પોતાની રીતે સ્વરોજગારી મેળવી શકે. રોજગારીના નવા ક્ષેત્રો ખુલ્યા, જેથી આવક વધી અને પરિણામે તેમની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે અનેક કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. તો આ આપણે 4 માર્ક્સનો પ્રશ્ન, ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ, એમાં 5 વ્યૂહરચનાઓ વિશે આપણે માહિતી મેળવી.